કેમ છો બોયસ? ઉમ્મીદ કરું છું તમે લોકો સારું કરો છો. આજનો બ્લોગ ગુજરાતીમાં, બટ આજે હું રસ્તા ઉપર આવી ગયો, બહુ લેટ થઈ ગયો હતો. ઘરે આવ્યો એના પછી બ્લોગ જ ના કર્યું, ના સોયા ચંક્સ કાંઈ પણ નથી બનાવ્યું. તો હમણાં અહીંયા કોનામાં બેસેલો હતો. આપણી આ ફેવરેટ લાઇટ છે. હંમેશા હું અહીંયા બ્લોગ કરતો, સ્ટાર્ટિંગના મારા બ્લોગિંગના ડેઝ જોઈ લો. સ્ટાર્ટિંગના બોલે તો આ નવા જીમ જોઈન કરવાના પછીની વાત છે. હવે સોરી, અહીંયા જ્યારે પણ અહીંયાથી ગુજરતો તો હંમેશા અહીંયાથી બ્લોગ સ્ટાર્ટ કરતો મારું. બટ આજે મેં વરે જોઈ લીધું એટલે અહીંયા ઊભો રહી ગયા અને મેં કીધું આજનું બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીશ. આજે છે આપણું ટ્રાયસેપ્સ અને કાર્ડિયો આઈ ગેસ આજે નહીં કરું, કારણ કે કાલે બહુ ઓવર કરી દીધું અને મને થોડી એનર્જીની જરૂરત છે. એટલે આજે કાર્ડિયો આઈ ગેસ હું સ્કીપ કરવાનું અને કાલે લેગ્સના દિવસ હું કાર્ડિયો નથી કરતો તો એ દિવસ કરી લઈશ. તો એ મારું એક ઓવરઓલ પ્લાન છે. તો જોઈએ હવે કેવી રીતના વર્કઆઉટ થાય. કાંઈ વધારે બોલીશ નહીં કેમ કે બકચોદી કરવાનો ટાઈમ નથી. આજે બહુ લેટ છું ના, મેં ઇન્ટ્રો દીધું એટલે મેં કીધું અહીંયા રૂકીને ઇન્ટ્રો દઉં, પછી જીમમાંથી થોડાક બહુ ક્લિપ્સ વિપ્સ નાખી દઈશ. નાનકું વ્લોગ હશે એકદમ ચિલવાળું, તો બસ વધારે મોટું નહીં રાખું. અને હું મતલબ હમણાં વિચાર કરતો હતો કે મારા અને બંદરના વચ્ચે ફાઇટ થઈ ગઈ તો કોણ જીતશે. વગર મતલબનો અહીંયા બેસેલો હતા અને હું વિચાર કરતો. હવે આના ઉપર હું પૂરી બકચોદી કરત, પણ મારી પાસે હમણાં ટાઈમ નથી, મને જીમ જવાનો છે. આ ટી શર્ટ દેખાયું તમને, આ તમારા ભાઈનું સૌથી વર્સ્ટ ટી શર્ટ છે. લાઈક મને નફરત છે. લાઈક જ્યારે મંગાવ્યું હતું ત્યારે બહુ સારું લાગ્યું, લેકિન જ્યારે આવ્યું એને બકવાસ. હું મોટું સાઇઝ મંગાવતો હતો કારણ કે તમારો ભાઈ થોડીક ગેંડો છે, તો ગેંડા માટે મોટું ટી શર્ટ મોટું સાઇઝ મંગાવવું પડે. આઈ ડોન્ટ નો ભાઈ ક્યાં વસ્તુ બકચોદી કરેલું, બટ પાછળની લાઈટ ઓબ્વિયસલી યાર અંધેરો યાર, રાતનું ટાઈમ છે, 12 વાગ્યા છે હમણાં. આજે 12 વાગે જ આવું છું જેમ, બહુ લેટ થઈ ગયો એટલે ઇન્ટ્રો વગેરે દઈ ના પાયો. અરે વધારે લેટ આવી ગયો. સોયા ચંક્સ પણ નથી ઉબાલ્યા. હવે રાતના જઈને ઉબાલીશ. ક્રેઝી. ચલો જે છે કરી લઈશું આપણે. તો આ ટી શર્ટ કેમ ખબર નફરત છે, કેમ કે આ ટી શર્ટે મને મારી હકીકત દેખાય હતું કે હું કેટલો જાડો છું. જેટલા પણ મોટા લોકો છે એ આ વાતથી બહુ રિલેટ કરી શકશે કે હું કેમ આવું કહું છું. વાર આ ટી શર્ટમાં એને મને ટી શર્ટ પુલ કરવું પડે. હવે એ કેમ છે, શું રીઝન છે એ તમે પોતાથી જોઈ લો, સમજી લો. કોઈ પણ મોટા વ્યક્તિને જાઓ અને પૂછો કે ભાઈ આવું કેમ કરે છે. જો ભાઈ તમારો ભાઈ આ ટાઈમ ઉપર જાય જીમ, અને જ્યારે અહીંયા આવીશ ને અહીંયાથી હમણાં તો થોડોક તમારે બાઇક ખાસ દેખાય. જે ટાઈમ ઉપર રિટર્ન આવીશ તો એકદમ ખાલી દેખાશે કે શું બહુ જલ્દી આવવાનું છું, તો એ હિસાબ ઉપર મને લાગે છે ચિલ મોડ હશે. કેમ કે આજે કાર્ડિયો વગેરે નહીં કરું, કેમ કે થોડુંક પગને પણ રેસ્ટ ખપે, બિકોઝ 7 days જીમ જાઉં છું. તો થોડુંક શું મને લાગે કે પોતા ઉપર ભલે હું બહુ હર દિવસ આમ હોઉં કે ના આજે આ કરશું, હાર્ડ જાશું, આ રીતના કરશું, બટ થોડુંક શું શરીરને એટલીસ્ટ થોડુંક બહુ તો રિકવરી માટે થોડુંક શું રેસ્ટ દેવું બહુ જરૂરી છે મને લાગે. તો એ હિસાબ ઉપર મને લાગે કે ભાઈ શાંતિથી આપણે થોડું ઓકાતમાં રહીને ટ્રેન કરો. સમજેલા તમે? વધારે ઓવર પટેલી મારવાની પણ જરૂરત નથી. જીમ જાઓ તો 7 દિવસ હાર્ડ કરો જીમમાં, સેન્સલેસ વાતું, સેન્સલેસ હરકતું, 0 રિઝલ્ટ્સ એઝ યુ ગાઈઝ કેન સી. બટ હમણાં થોડુંક સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થઈએ મારું જીમમાં, તો એની માટે એક બહુ સારી વાત છે, પ્લસ પોઈન્ટ. કેમ કે મેન્ટેનન્સમાં રહીને મારું વેઇટ સિમિલર છે. એક ફર્સ્ટ ડે ઓફ ધ જીમ અને ટિલ ધીસ ડે સેમ વેઇટ ઉપર હું ઘૂમું રહ્યો, 1 કિલો ઉપર યા તો બસ 1 કિલો નન. હમણાં હું સુનિત સરથી વાત કરતો. સુનિત યાદવ અગર તમને ખબર હશે તો ઓબ્વિયસલી અગર જે બોડી બિલ્ડિંગને ફોલો કરે એને ખબર હશે. એનાથી હું એની સ્ટોરી પૂછતો હતો કે કેવી રીતના લાગી એનું બોડી બિલ્ડિંગ કરિયર, લાઈક ઓવરઓલ કેવી રીતના સ્ટાર્ટ થયું, ક્યાંથી તમે જીમ જવા લાગ્યા, કેમ જવા લાગ્યા, એ બધું. લાઈક ઓવરઓલ તો મને કાલે બતાવીશ, કેમ કે થોડું મોટું સીન અને સાંભળવા જેટલું લાઈક કાઇન્ડ ઓફ ઇન્સ્પિરેશનલ કહી શકું અને મોટિવેટિંગ નહીં, મોટિવેટિંગ છે, બહુ ઇન્સ્પિરેશનલ છે. અને થોડા ઓબ્સ્ટેકલ્સ મેં એને પૂછ્યા કે કેવી રીતના ફેસ કરી, લાઈક ફૂલ્લી મેં પોડકાસ્ટ જ કરી દીધું, થોડોક સવાલ કરી અને બહુ સારું કન્વર્ઝેશન હતું. તમારે હું કાલે બતાવીશ શું થયું, કેમ કે બહુ મોટું થઈ જશે વિડીયો, એટલે હમણાં આપણે થોડુંક ચિલ માઇન્ડ ટ્રાઇસેપ્સ ટ્રેન કરશું અને બસ આજે શાંતિથી ઘરે જશું. મોજ.
હંમેશા યુઝ્યુઅલી ક્યાંય ક્યાંય વિડીયોમાં જોઈ લો કે વાળ કેવા દીકરા પહેલો વિડીયો જાય પહેલું સાઈડ રેકોર્ડ કરું, પણ હમણાં મેં જોયું તો એકદમ મોટું ઉપર પોની લાગી રહ્યું. તો હમણાં મેં આપણું જે હંમેશા આ જ હેરસ્ટાઈલ યુઝ કરવાનું દેખાયું તમારે તો હર જગ્યા જાઉં ને તો આ રીતના જ હેરસ્ટાઈલ યુઝ કરું. પાર્ટી ચેન્જ રાખવા નહીં કરું, પણ હમણાં મેં આમ જ રાખી દીધું. ખબર નહીં આ જ્યારે પણ હું આ ટ્રાઇસેપ એક્સટેન્શન આવેલું કરું રોપવાળું, તો આમાં અગર તમે નોટિસ કરો ધ્યાનથી તો મારું એક હાથ આ સાઈડ અને એક હાથ આ સાઈડ. એનું રીઝન કહું, કેમ કે લાઈક એક હાથમાં કેવું હોય ને, જ્યારે હું આ રીતના કરવા જાઉં તો મને શોલ્ડર્સ ઉપર ફીલ થાય, તો પોઈન્ટ નથી રાઈટ કન્ટિન્યુ કરવાનું. એટલે હું થોડું શું બેન્ડ સાઈડ ઉપર કરી દઉં, તાકી મને પ્રોપર ટ્રાઇસેપ્સ ઉપર ફીલ થાય અને લાગે કે ના સહી ફોર્મથી થાય. કે મન થાય ભાઈ અહીંયાથી બહુ દૂર હાલી ગયો, પછી યાદ આવે પૈસા નથી. આ ઇન્સ્ટાગ્રામ જોઈને અગર ત્યાં નીકળી જાય તો ના ઘરના ના ઘાટના રસ્તા ઉપર આવી જવાના. બહુ દિવસથી સમુદ્રનું છે, વિચાર તો કહું છું દાદા ચોપાટી જવાનું, બટ ટાઈમ મળશે ત્યારે હાલી રહી. બહુ ટાઈમથી નથી ગયો સમુદ્ર ન જોયું. આમ તો પહાડ તો જોવા નથી મળવાના આપણને હમણાં ફિલહાલ, તો એટલીસ્ટ સમુદ્ર જોઈ લઈએ. એ દાદા ચોપાટી બહુ જતો. પછી જ્યારે હું દાદા ચોપાટી જવા લાગ્યો તો અહીંયાના લોકોએ મારી સાથે બહુ ધોકાધારી કરી. આવી બહુ ક્લીન હશે. હું જ્યારે જતો ત્યારે ક્લીન હતું, પણ કોઈ છત્રીમાં, કોઈ રેઇનકોટમાં, કોઈ અંધારામાં, અને ક્યાં ક્યાં નહીં બસ બતાવી ગઈ. હવે શું કહું છું એ સમજી જાઓ. હું જેલસ ફીલ કરાયું મને એ દિવસને ત્યારે હું અહીંયા ગયો નહીં. હોપ શું કે હમણાં થોડું શું ચેન્જીસ આવી ગયા હશે, પણ ખબર નહીં આવે. ત્યારનો ટાઈમ થોડો અલગ હતો. હું જ્યારે જતો કંઈક મને બહુ જલન થતી, અને હવેથી મેં બસ એક જ ચીજ મારું નિયમ લઈ લીધું કે બીજાના ડાઉનફોલ ઉપર પ્રે કરવાનું. આમ આ રીતના નહીં કરું. અને
એ છે જ નહીં એમ લાગ્યું ખોખલાય. बेस्ट डिसीजन से यार जिम જોઈન અને અગર તમારામાંથી કોઈ જીમ નથી જતું તો હું રિક્વેસ્ટ કરું તહે દિલથી કે જીમ જાઓ સ્ટાર્ટ કરો. વર્થ ઇટ હશે. લાઈક એ વિચાર નહીં કરો કે મતલબ ઇન્સ્ટા ઉપર જોઈને કે અચ્છા આવું બોડી કેવું બોડી મારું પણ થઈ જશે બધું બનશે. વાર લાગશે બસ અહીં આવો અને બસ બોડી બનાવવાનું હોય ફિટ રહેવાનું પણ તો તમે અહીંયા આવો ફિટ રહેવા માટે આવો પણ આવો બસ બહુ કોન્ફિડન્સ બૂસ્ટ થશે. હું તમને લખીને દઉં તો તમે અહીંયા આવી શકો. બહુ મસ્ત આવી જશે તમારે અને બહુ શીખવા મળશે. લાઈક તમને આ જગા બહુ હમ્બલ કરી નાખશે. મને સાચી વાત બોલ આ જગા તમને બહુ હમ્બલ કરવાની. મારી સાથે બહુ થયું હતું. મને બહુ લાગ્યું હતું કે હું જીમમાં આવીશ અને ઇઝીલી મારાથી વેટ છૂટશે. કાંઈ નથી સુયા હોય આમ જ હું ઉઠાવી દઈશ. મારામાં છે એટલું દમ. પછી જ્યારે અહીંયા આવ્યો ઉઠાયા વજન ત્યારે આ વજને મને મારી ઓકાત દેખાડી અને એના પછી મને થોડુંક સમજ આવી કે ના જીવનમાં હજી પણ બહુ વસ્તુ છે તને ખબર નથી અને તને લાગે છે તું બહુ વધુ કરી શકે પણ તમે કરી શકો ઇવેન્ચ્યુઅલી તમે ટાઈમ આફ્ટર ટાઈમ. બટ પ્લીઝ તમે જીમ નથી જોઈન કર્યું તો આ તમારું સાઇન કે તમે જીમ જોઈન કરો પ્લીઝ. સાચે કહું છું વર્થ ઇટ હશે. હરેક રૂપિયા તમારા વર્થ ઇટ હશે. 1 રૂપિયો પણ વેસ્ટ નહીં બસ તમે અહીંયા આવો. અને કોઈ જીમ જોઈન કરી હશે આ વિડીયો જોઈને તો પ્લીઝ મને બતાવજો. બહુ સારું લાગશે. देखिए भाई लोग सेम जगह जहाँ से अपन आ रहे थे उस टाइम फिर वहाँ से अभी फिर यहाँ से जा रहे. मैं बोला ना आऊँगा तो पूरा खाली मिलेगा. तुम्हारे भाई बैटमैन है ना. अरे भेंट शो दारू का बॉटल बाकी बोला कहाँ मेरा पैर है. मैं रास्ते पे चल रहा हूँ ध्यान नहीं दिया. देखा तो ट्यूबॉक का बॉटल टूटा फूटा है. किसने वेस्ट किया रे ट्यूबॉक का बॉटल. चलो माफ़ किया. माउंटेन ड्यू होता तो नहीं छोड़ता मैं. ट्यूबॉक से अपना लेना देना है. माउंटेन ड्यू होता और किसने ऐसी हरकत की होती रहा आई शपथ छोड़ता नहीं मैं. झूठ भी नहीं बोलता. माउंटेन ड्यू के साथ मेरा लाइक एक ही चीज़ है इससे मतलब क्या ही बोलूँ भाई. लंबा रिलेशनशिप रहा मेरा उसके साथ बहुत लंबा. मतलब वो तो जिम विम आ गया इसके लिए सब छोड़ना पड़ा वरना मैं छोड़ता नहीं इस चीज़ को भाई. माउंटेन ड्यू और चीज़ क्यूब लालू याद है कि नहीं. तूने आदत लगाया था मेरा. घरे જવાનું જ હતું એવી રીતના યાદ આવી હતી. આઉટરો નથી કર્યો આજનો. ઉમ્મીદ કરું છું તમારા લોકોને ગમ્યું હશે. ખબર નહીં મારું નનકીથી બક્ષોદીવાળું વ્લોગ આઈ હોપ ખબર નહીં ગમે તો મને મળું કાલે. ધ્યાન રાખો તમારું. અને 100 વિડીયોઝનો બહુ ક્લોઝ છું. અ લોટ ઓફ મતલબ બહુ અજીબ ફિલિંગ झूठ પણ નહીં બોલું વગર અકમ્પ્લિશ કાંઈ કરે બટ એટલીસ્ટ વિડીયો બનાવી ઓકાત ખબર પડી. બહુ શીખવા મળ્યું. બાકીની વાત હું 100 વિડીયો તો 101 વિડીયો પર ધ્યાન દઈશ. ખ્યાલ રાખો તમારું અને તમારા ઘરવાળાનું. ઉમ્મીદ કરું તમે બધા બહુ સારું કરો અને ભગવાનનો આશીર્વાદ રહે તમારા ઉપર અને તમારા બધા પૈસા મારા. હાલો બાય ટેક કેર પી.